હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એનો પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીએ। તો અહીં આપણા વિભાગનો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। એમાં પહેલું છે કે યોગ્ય જોડકા જોડો। એમાં આપણને એ અને બી આપ્યા છે, જેમાં એમાં આપણને ઈસવીસન આપ્યા છે અને બીમાં તેમાં થયેલી બધી પ્રવૃત્તિઓ છે। તો આપણું સૌથી પહેલું છે કે ઈસવીસન 1991, તો એમાં થશે ઓપ્શન સી કે આર્થિક સુધારાઓનો અમલ। એના પછી છે ઈસવીસન 1995, તેમાં થશે કે વિશ્વ વ્યાપાર સંગઠન। એના પછી છે કે 1972, તો એમાં થશે પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન। અને એના ચોથું છે કે 1981, તો એમાં થશે કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર થયો। તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો। તેમાં આપણને પહેલું આપ્યું છે કે ઈસવીસન 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું? તેનો જવાબ થશે ઓપ્શન એ સ્ટોકહોમમાં। એના પછી બીજું છે કે ખાલી જગ્યાના કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે, તેનો ઓપ્શન ડી થશે કે વૈશ્વિકીકરણ। અને ત્રીજું છે કે વિશ્વ વેપાર સંગઠનનું વડુ મથક કયા સ્થળે આવેલું છે? તેનો જવાબ થશે ઓપ્શન એ જીનીવા સ્થળે ખાતે। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલું છે? તેનો જવાબ થશે કે વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી વિદેશ વેપાર અંગેની નીતિ સાથે સંકળાયેલો છે। એના પછી બીજો પ્રશ્ન છે કે નવી ઔદ્યોગિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી? તો નવી ઔદ્યોગિક નીતિ ઈસવીસન 1991ના વર્ષમાં અમલમાં આવી। ત્રીજું છે કે વિશ્વ પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે? તો વિશ્વ પર્યાવરણ દિન તરીકે 5 જૂનના દિવસને જાહેર કરવામાં આવ્યો છે। ચોથું છે કે ટકાઉ વિકાસ શબ્દ બીજા કયા નામથી ઓળખાય છે? તો ટકાઉ વિકાસ શબ્દ બીજા સુપોષિત વિકાસના નામથી ઓળખાય છે। એના પછી પાંચમો પ્રશ્ન છે કે રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું? તો રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે કે રાજકોષીય નીતિ। છઠ્ઠો પ્રશ્ન છે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને એટલે શું? તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કે વૈશ્વિકીકરણ। એના પછી સાતમું છે કે WTOનું પૂરું નામ લખો। તો WTOનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। તો હવે એના પછીનો આપણો વિભાગ બી છે, એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 15થી 35 શબ્દોમાં જવાબ આપો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ખાનગીકરણના ગેરલાભ જણાવો। તો ખાનગીકરણના ગેરલાભ થશે કે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થયું છે કે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે। નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોનો જ વિકાસ થાય છે અને તેમને જ લાભ મળે છે। અને એના પછી કે ભાવો અંકુશમાં રહ્યા નથી, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાઈ છે। એના પછીનો બીજો પ્રશ્ન છે કે ભારત સરકારે કયા 3 આર્થિક સુધારાઓને અમલમાં મૂક્યા હતા? તો ભારત સરકારે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા 3 આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા કે જેને આપણે ઉદારીકરણ જ કહીએ છીએ, બીજું ખાનગીકરણ કહીએ છીએ અને ત્રીજું વૈશ્વિકીકરણ છે। એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ઉદારીકરણના લાભ જણાવો। તો તેના લાભ થશે કે ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ અને જેથી દેશના ઉત્પાદનમાં દરમાં વૃદ્ધિ થયો। એના પછી વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો। વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતો પ્રમાણમાં વધારો થયો।
દેશની આંતરમાળખીય સગવડોમાં વધારો થયો, આંતરરાષ્ટ્રીય બજારોમાં સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું. એના પછી ચોથો પ્રશ્ન છે કે સંકલ્પનાઓ લખો, જેમાં પહેલું છે કે ઉદારીકરણ. તો આર્થિક ઉદારીકરણ એટલે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરીને દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ. બીજું છે ખાનગીકરણ. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી તથા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રે સોંપી દેવું. એના પછી ત્રીજું છે વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એના પછી ચોથું છે ટકાઉ વિકાસ. તો ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી. ટકાઉ વિકાસ પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે એના પછીનો આપણો વિભાગ સીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલું છે કે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો. તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ત્યાર પછી વૈશ્વિક સ્તરે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું. ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં લેવામાં આવ્યા છે, જેમાં પહેલું છે કે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું સ્તર ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાઓની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે અને દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્ન કરવામાં આવે છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, જેમાં આપણું પહેલું છે કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછો થાય અને એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગોમાં લેવા, જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે વિશ્વ વ્યાપાર સંગઠન સ્થાપનાનો પરિચય આપો. તેને આપણે લખી શકીએ કે સંયુક્ત રાષ્ટ્ર યુએનના સભ્યોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેય નીચે પ્રમાણે છે, જેમાં પહેલું છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા. બીજું, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. એના પછી છે વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિ વચ્ચે સંકલન સાધવું. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું અને વિશ્વ વ્યાપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા માટે નીચેના કાર્યો હાથ ધરી રહ્યું છે, કે જેમાં પહેલું છે કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરીને તેમનો અમલ કરાવવો. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ટકાઉ વિકાસનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવા માટેની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણ સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ એ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ એ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી.
વર્તમાન પેઢીની સગવડો અને ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે. આથી વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો એ આવશ્યક છે. વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ એ ટકાઉ વિકાસના ખ્યાલના હેઠળ કરવામાં આવે છે. એના પછી 5મો પ્રશ્ન છે કે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર કેવી અસર થાય છે? તો અહીં વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર નીચે પ્રમાણે અસર થઈ છે, જેનામાં લાભ છે કે ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થાય છે, દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થાય છે, દેશમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું છે. જેના ગેરલાભ છે કે નિકાસોના પ્રમાણ કરતાં આયાતના પ્રમાણમાં વધારો થાય છે, દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થાય છે, દેશમાં ગરીબીના પ્રમાણમાં ધીમી ગતિએ ઘટાડો થાય છે અને તેથી આવક અને સંપત્તિની વહેંચણી એ અસમાન બને છે. તો આપણે આ રીતે આ તમામ પ્રશ્નોના ઉત્તર લખી શકીએ છીએ. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.